એક ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સરોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર B ડિવિઝન સુરત શહેર નાઓએ પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવાળા ઇસમોને ગુનો કરતા અટકાય, ગુના ઉપર અંકુશ રહે તે માટે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરી હોય, જે સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL દેસાઈ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર નાઉ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપેલ, જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગર ઇસમને પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।